ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, તેમ છતાં છાસવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળે છે. ત્યારે હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવ્યો, જેના વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત પોલીસ અચાનક જાગી અને ઘટના બાદ ડીજીપી દેવિકા સહાયે 100 કલાકમાં અસામાજિક તત્વો લુખ્ખાઓ બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે બાદ પોલીસ એક્શનમાં આવી છે અને ગઈકાલે એસએમસી દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે. જો કે અહીં બધાની વચ્ચે રાજકોટના જેતપુરના રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જેતપુરના ચાપરાજપુર રોડ પર દેશી દારૂનો વેપલો કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે, જેમાં કેબિનોની આડમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વિડીયો વાયરલ થતાં જેતપુર પોલીસ સિટી પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જાહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ જેતપુર પોલીસની મીઠી નજર હેઠળ થઈ રહ્યું છે. જેતપુર શહેરમાં પીઆઈ સિંઘમ થઈને ફરે છે, પરંતુ તેમના જ વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં બુટલેગરોનું લિસ્ટ તૈયાર થાય છે, તો જે પોલીસ હપ્તા લઈને બેફામ દારૂનું વેચાણ થવા દે છે તેવા પોલીસ અધિકારીઓનું લિસ્ટ ક્યારે તૈયાર થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.